अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ સહિત 3 જિલ્લા એલર્ટ પર। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે થઈ। સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી વહી રહ્યા છે સાબરમતી નદીના પાણી। ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે ધસમસતા પાણી વહી રહ્યા છે। સંત સરોવરમાંથી હાલ સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી વધુની પાણીની આવક દેખાઈ રહી છે। તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજના 25 ગેટ ખોલી દેવામાં આવ્યા। વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક। હાલ વાસણા બેરેજમાંથી નદીમાં 51,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા હોવાની વિગત મળી રહી છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે મારી સાથે સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, અમદાવાદ સહિત 3 જિલ્લા એલર્ટ પર છે, શું વિગત આપની પાસે? બિલકુલ, ઉપરવાસમાં છેલ્લા થોડા દિવસથી જે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ને તેને કારણે પાણી છે તે છોડવામાં આવ્યું છે। ધરોઈ ડેમથી જે પાણી છોડવામાં આવ્યું છે ગાંધીનગરના સંત સરોવર ખાતે ને સંત સરોવરમાંથી વાસણા બેરેજ ખાતે જે પાણી છોડવામાં આવ્યું છે ને વાસણા બેરેજના જે દરવાજા ગઈકાલ રાતથી જ ખોલી દેવામાં આવ્યા છે ને આપ દ્રશ્યો જોઈ શકો છો કે વાસણા બેરેજમાંથી જે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પાણીની પુષ્કળ આવક છે તે અત્યારે સાબરમતી નદીમાં છે તે જોવા મળી રહી છે। સુભાષ બ્રિજ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં પાણી ધસમસતા પ્રવાહમાં છે તે પહોંચી રહ્યું છે। ખાસ કરીને જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો ને તેના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। 60,000 ક્યુસેક પાણીની આવક છે તે કરવામાં આવી, નવી આવક છે તે થઈ છે। તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજના 25 ગેટ 6 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા હતા અને આસપાસના જે 3 જિલ્લાઓ છે અમદાવાદ ગ્રામ્ય છે, ખેડા, નડિયાદ કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। બેરેજની બીજી તરફ પણ પાણી છે તેનું પુષ્કળ પ્રમાણમાં આવક છે ને અત્યારે જો વાત કરવામાં આવે તો વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં 35,000 ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જે છે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે અને લોકો પણ જે રીતના નવા નીરની આવક છે તે જોવા માટે બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે તે બ્રિજ ઉપર સેલ્ફી લેવા અથવા તો પાણીની આવક જોવા માટે ઊભા રહી જતા હોય છે। મોટી સંખ્યામાં લોકો પણ છે તે આ પાણીની નવી આવક જોવા માટે પહોંચ્યા છે। જે રીતે હજી પણ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નવા પાણી જે રીતે છોડવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી ગાંધીનગર અને ગાંધીનગરમાંથી વાસણા બેરેજ થઈ અને જે રીતના સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે અહીં પણ છે સિક્યુરિટી અને પોલીસ સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી છે તે પણ રાખવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર હરીન તમામ વિગતો બદલ। તો સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અમદાવાદ સહિતના જે 3 જિલ્લા છે તે એલર્ટ પર। તો વાસણા બેરેજના 25 ગેટ ખોલી દેવામાં આવ્યા છે। નદીમાં હાલ પાણીની પુષ્કળ જાવક જોવા મળી રહી છે। તો સાબરમતી નદી હાલ બે કાંઠે થઈ છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે જોવા મળી। સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીના પાણી વહી રહ્યા છે। MDH चना मसाला। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH